ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 63 સ્થાલિદાનના મહિમામાં દ્રૌપદીના પૂર્વજન્મની કથા। મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, તમારા દ્વારા અન્નદાનના મહાત્મ્યને સાંભળીને મને પણ એક વાતનું સ્મરણ થઈ રહ્યું છે, જે મેં મારી આંખે જોયું છે તે હું તમને સંભળાવું છું। જે સમયે દુર્યોધન, કર્ણ, શકુની વગેરે દ્યુતકીડામાં છળથી અમારા રાજ્યને છીનવી લીધું અને અમે લોકો દ્રૌપદીની સાથે વલ્કલ વસ્ત્ર તથા મૃગચર્મ ધારણ કરીને વનમાં જઈ રહ્યા હતા, તે સમયે નગરના લોકો અને સદાચારી બ્રાહ્મણો સ્નેહથી અમારી સાથે ચાલવા લાગ્યા। તેમને જોઈને મને બહુ દુઃખ થયું અને હું એવું વિચારવા લાગ્યો કે જે વ્યક્તિ બ્રાહ્મણ, મિત્ર, ભૃત્ય વગેરેનું પોષણ કરે છે તેનું જ જીવન સફળ છે। પોતાનું પેટ તો મનુષ્ય, જીવ જંતુ, પશુ પક્ષી બધા ભરી લે છે। અભ્યાગત મિત્ર વર્ગ અને કુટુંબને છોડીને જે વ્યક્તિ માત્ર પોતાનું જ પેટ ભરે છે તે જીવિત હોવા છતાં પણ મરેલા જેવો જ છે। એ વિચારીને મેં તે બ્રાહ્મણોને કહ્યું કે તમે લોકો ત્રિકાળજ્ઞ અને જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત છો અને મારા સ્નેહને વશ થઈને જ આવ્યા છો। હવે કોઈ એવો ઉપાય બતાવવાની કૃપા કરો કે જેનાથી ભાઈ, બંધુ, મિત્ર, ભૃત્ય સહિત તમારા લોકો માટે પણ ભોજન વગેરેનો પ્રબંધ થઈ શકે, કેમ કે આ નિર્જન વનમાં અમારે 12 વર્ષ પસાર કરવાના છે। મારા આ પ્રકારના વચન સાંભળીને મૈત્રેય મુનિએ મને કહ્યું કે કૌંતેય, એક પ્રાચીન વૃત્તાંત મેં દિવ્ય દ્રષ્ટિથી જોયું છે, જે હું કહી રહ્યો છું, તમે ધ્યાનથી સાંભળો। એક સમયે કોઈ તપોવનમાં એક દુર્ભગા, દરિદ્રા, બ્રહ્મચારિણી બ્રાહ્મણી રહેતી હતી। તે આવી સ્થિતિમાં પણ દરરોજ બ્રાહ્મણોનું પૂજન કરતી હતી। તેની શમદમથી પરિપૂર્ણ શ્રદ્ધાને જોઈને એક દિવસ બ્રાહ્મણોએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે સુવ્રતે, અમે લોકો તમારા પર બહુ પ્રસન્ન છીએ, તમે કોઈ વરદાન માગો। ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે મહારાજ, કોઈ વ્રત અથવા દાનની એવી હું વિધિ બતાવવાની કૃપા કરો, જે કરવાથી હું પોતાની પતિની પ્રિય, પુત્રવતી, સૌભાગ્યવતી, ધનવાન તથા સંસારમાં પ્રશંસા પાત્ર થઈ જાઉં। બ્રાહ્મણીનું આ વચન સાંભળી વસિષ્ઠજીએ કહ્યું કે બ્રાહ્મણી, હું તમને બધા મનોરથો પૂર્ણ કરનારા સ્થાલિદાનની વિધિ બતાવી રહ્યો છું। 500 પલ, 250 પલ અથવા 125 પલ તાંબાનું પાત્ર બનાવવું અને શક્તિ ન હોય તો માટીની હાંડી બનાવી, તે ઊંડી અને મજબૂત હોય તેને મગ તથા ચોખાથી બનેલા પદાર્થથી ભરીને ચંદનથી ચર્ચિત કરીને એક મંડળની મધ્યમાં સ્થાપિત કરી દેવી તથા તેની પાસે બધી પ્રકારના શાક, જળપાત્ર, ઘીનું પાત્ર મૂકવું અને પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેથી તેનું પૂજન કરવું અને આ પ્રમાણે પાત્રની પ્રાર્થના કરવી। જ્વલ ન પાર્શ્વસ્થલ સજલૈરપી ન ભવે દ્યો સંસિદ્ધ ભૂર્તા ન પીઠરી વિના ત્વમ સિદ્ધિ કામના ત્વમ પુષ્ટિમિચ્છતામ અતત્વામ પ્રણમામ્યાશુ સત્યમ કુરુ વચો મમ જ્ઞાતિર્બંધુ સુહૃદોર્ગે વિપ્રે પ્રેષ્ય જને તથા અભુક્તવતી નશ્રિયાત તથા ભવ વરપ્રદા। આનો ભાવ એ છે કે સમીપમાં જ પ્રજ્વલિત અગ્નિ હોય, ચોખા હોય અને જળ પણ હોય, પરંતુ જો સ્થાલી ન હોય તો ભોજન બનાવી શકાતું નથી। સ્થાલી, તમે સિદ્ધિ ઈચ્છનારને માટે પુષ્ટિ સ્વરૂપ છો। હું તમને પ્રણામ કરું છું, મારી વાતને સત્ય કરો। મારા જ્ઞાતિજનો, સુહૃદો, બંધુઓ તથા ભૃતવર્ગ વગેરે જ્યાં સુધી ભોજન કરી ન લે ત્યાં સુધી તમારામાંથી ભોજન ઘટે નહીં, એવું મને વરદાન આપો। આ મંત્ર બોલીને તે પાત્ર દ્વિશેષણને દાન કરી દેવું। આ દાન રવિવારે, સંક્રાંતિ, ચતુર્દશી, અષ્ટમી, એકાદશી અથવા તૃતીયાએ કરવું જોઈએ। વસિષ્ઠજીનો આ ઉપદેશ માનીને તે બ્રાહ્મણી દરરોજ બ્રાહ્મણોને દક્ષિણા સહિત સ્થાલી પાત્ર આપવા લાગી। પાર્થ, તે જ પુણ્યના પ્રભાવથી જન્મ જન્માંતરમાં તે જ બ્રાહ્મણી દ્રૌપદી રૂપે તમારી પત્ની થઈ છે અને દાન આપવામાં દ્રૌપદીનો હાથ કદી પાછળ નહીં રહે, કેમ કે આ દ્રૌપદી સતી, શચી, સ્વાહા, સાવિત્રી, ભૂર, અરુંધતી તથા લક્ષ્મીના રૂપમાં જ્યાં રહેતી હોય ત્યાં પછી કયો પદાર્થ દુર્લભ થઈ શકે। આ પ્રમાણે કહીને મૈત્રેય મુનિએ ફરી કહ્યું કે હે મહારાજ યુધિષ્ઠિર, આ દ્રૌપદી પોતાની સ્થાલીથી અન્ન આપે તો સંપૂર્ણ જગતને તૃપ્ત કરી શકે છે, પછી આ થોડા બ્રાહ્મણોના ભોજન માટે તમે કેમ ચિંતા કરો છો? મૈત્રેયજીના આવા વચન સાંભળીને ભગવાન અમે પણ તેવું જ કર્યું અને બધા પરિજનોની સાથે બ્રાહ્મણોને નિત્ય ભોજન કરાવવા લાગ્યા। પ્રભુ, અન્નદાનના પ્રસંગમાં આ સ્થાલિદાનની વિધિ મેં કહી, તેથી તમે મારી દૃષ્ટતાને ક્ષમા કરો। જે વ્યક્તિ સુંદર તાંબાની સ્થાલી બનાવડાવાન ચોખાથી ભરીને પર્વના દિવસે આ વિધિથી બ્રાહ્મણને આપે છે, તેના ઘરે સુહૃદ, સંબંધી, બાંધવ, મિત્ર, ભૃત્ય અને અતિથિ કેમ નિત્ય ભોજન કરે તો પણ ભોજન ઓછું થતું નથી।
ત્યાર પછી આવે છે દાસીદાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું ભક્તિ અને સ્નેહથી દાસીદાનની વિધિ બતાવી રહ્યો છું. ચારે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે, એમાં ગૃહ જ મુખ્ય છે. ગૃહમાં પણ ગૃહિણીની જ પ્રધાનતા છે. તે સ્ત્રી પણ જો શીલ તથા વિનય વગેરેથી સંપન્ન અને સદાચારિણી હોય તો પછી કહેવાનું જ શું. જે ઘરમાં સ્ત્રીઓનો આદર સત્કાર થાય છે ત્યાં દેવતાઓ આનંદપૂર્વક નિવાસ કરે છે, અને જ્યાં તેમનો અનાદર થાય છે તે ઘર નષ્ટ થઈ જાય છે. અપમાનિત સ્ત્રી જે ઘરને શાપ આપે છે તે ઘર જાણે કૃત્યા દ્વારા શીઘ્ર જ પરાભવને પ્રાપ્ત થઈ જાય છે. સદાચારિણી શ્રેષ્ઠ સ્ત્રીને કોઈ પુણ્યવાન જ પ્રાપ્ત કરે છે. જે ઘરમાં સુવર્ણ શ્રેષ્ઠ દાસી, અન્ન, બાળક અને દહીં, દૂધ વગેરે ગવ્ય પદાર્થ ન હોય તે ઘરને સાક્ષાત નરક જ સમજવું જોઈએ. અધિપતિ વિનાનું ગામ, દાસી વિનાનું ઘર અને ઘી વિનાનું ભોજન, આ ત્રણેય વ્યર્થ છે. જે ઘરમાં દાસીઓ સત્કાર્ય કરનારી હોય ત્યાં સાક્ષાત કમલ હસ્તા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં શૌચ, આચાર, વ્યવહાર શુદ્ધ હોય, દાસ દાસીઓનું સારી રીતે પોષણ થતું હોય તે ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે. જેની બુદ્ધિ ધર્મમાં લાગેલી છે તેનું ચિત્ત કદી વ્યથિત થતું નથી. જે ઘરમાં ભાર્યા ગૃહસ્થ વ્યવહારમાં કુશળ હોય, દાસીઓ પોતપોતાના કાર્યમાં તત્પર હોય અને સેવક સદા ઉદ્યમી હોય તે ઘરમાં ધર્મ, અર્થ અને કામનો નિવાસ હોય છે. વેદોમાં કહ્યું છે કે જે સ્વયંને પ્રિય હોય છે તે પદાર્થોનું દાન આપવું જોઈએ. આ વાતનો વિચાર કરીને પર્વકાળ સૌમ્ય ગૃહયુક્ત સ્થિર નક્ષત્રોમાં શ્રેષ્ઠ દાસીનું બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. દાસી દાન કરનાર અપ્સરા લોકમાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે પ્રપા, પોસલા, પરબ અને અગ્નિષ્ટિકાનો દાનનો મહિમા. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે દેવકીનંદન, હવે તમે પ્રપા, પાણીના પરબના દાનના મહાત્મ્ય વિશે જણાવો. કયા સમયે આના કઈ વિધિથી આ દાન કરવું, તેનું ફળ શું છે એ મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, ચૈત્ર માસના આરંભમાં બ્રાહ્મણ દ્વારા શ્રેષ્ઠ મુહૂર્ત જાણીને નગરની મધ્યમાં, રસ્તાના કિનારે, દેવાલયમાં, પીપળો અથવા ગામનું કોઈ ઘટાદાર વૃક્ષ હોય તેની નીચે અથવા નિર્જળ સ્થાનમાં અથવા વનમાં ઘાટી અને શીતળ છાયાવાળો એક સુંદર મંડપ બનાવવો જોઈએ. મંડપની વચ્ચે ભીના વસ્ત્રથી ઢાંકીને શીતળ જળથી ભરેલા મોટા મોટા માટલા મૂકવા જોઈએ. જળપાત્ર પણ હોવું જોઈએ. સુશીલ અને ગૃહસ્થ બ્રાહ્મણને નિયુક્ત કરવો જે નિરંતર થાકેલા તરસ્યાને લોકોને જળ પીવડાવતો રહે. તે બ્રાહ્મણના નિર્વાહ યોગ્ય જીવિકાની વ્યવસ્થા કરીને દ્રવ્ય, અન્ય વગેરે જે પણ તે ઈચ્છે તેને આપવું જોઈએ. આ પ્રમાણે ઉત્તમ મુહૂર્તમાં પરબ બનાવીને યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી આ મંત્ર બોલીને પરબનું દાન કરવું જોઈએ. પ્રપેય સર્વસામાન્ય ભૂતેભ્ય પ્રતિપાદિતા અસ્થ્યા પ્રતાદાન પિતરસ્યુ ચ પિતામહ. આ પરબને મેં સર્વ પ્રાણીઓને માટે બનાવી છે. આના દાનથી મારા પિતરો તૃપ્ત થઈ જાય. તે દિવસથી લઈને 4 મહિના સુધી નિરંતર જળ પીવડાવવું જોઈએ અને યથાશક્તિ અન્ન પણ આપવું જોઈએ. શીતલ, ઉત્તમ સ્વાદવાળું જળ ઉત્તમ પાત્રમાં રાખી બધાને પીવડાવવું જોઈએ અને યથાશક્તિ બ્રાહ્મણ ભોજન પણ કરાવવું જોઈએ. આ વિધિથી જે વ્યક્તિ ગ્રીષ્મ ઋતુમાં જળદાન કરે છે તે બધા તીર્થો અને બધા દાનોનું મૂળ પ્રાપ્ત કરી લે છે તથા દેવતાઓ દ્વારા પૂજાય છે. તે પૂર્ણ ચંદ્રમા જેવા દિવ્ય કુંભાકાર વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. 20 કરોડ વર્ષ સુધી ત્યાં સુખ ભોગવે છે અને યક્ષ, ગંધર્વ, કિન્નર વગેરે બધા તેની સેવામાં તત્પર રહે છે. ફરી ભૂમિ પર જન્મ લઈ ચારે વેદોનો મર્મગ્ન બ્રાહ્મણ થાય છે અને ઉત્તમ કર્મોના અનુષ્ઠાનથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. પરબ દાન કરવાનું સામર્થ્ય ન હોય તો ગ્રીષ્મકાળમાં શીતળ જળથી પૂર્ણ ધર્મઘટ દરરોજ બ્રાહ્મણોના ઘરે આપવો જોઈએ અને દરેક મહિને તેનું ઉદ્યાપન કરવું જોઈએ. અનેક પ્રકારના પકવાન અને વસ્ત્ર દક્ષિણા સાથે તે ધર્મઘટનું દાન કરવું જોઈએ. તે ઘટ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શંકર સ્વરૂપ કહેવાય છે. આ રૂપમાં તે ઘડાની આ પ્રમાણે પ્રાર્થના કરવી. એષ ધર્મઘટો તતો બ્રહ્મ વિષ્ણુ શિવાત્મક અસ્ય પ્રદાનાત સફલા મમ સંતુ મનોરથા. આ મંત્ર બોલીને બ્રાહ્મણને જળથી ભરેલો ઘડો આપવો જોઈએ. આ વિધિથી જે ધર્મઘટનું દાન કરે છે તે પણ પરબ દાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. જો ધર્મઘટ પણ ન આપી શકાય તો તેણે ગ્રીષ્મ ઋતુમાં 4 મહિના નિત્ય પીપળાના વૃક્ષનું સેવન કરવું અને અસ્વસ્થ રૂપી ભગવાન પ્રિયતમે જનાર્દન આ પ્રમાણે કહીને પ્રદક્ષિણાપૂર્વક અસ્વસ્થને નમસ્કાર કરવા જોઈએ. અસ્વસ્થને પાણી સિંચવાથી બધા પાપ દૂર થઈ જાય છે અને તેને પરબદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન આ જ પ્રમાણે શીતકાળમાં દયાળુ વ્યક્તિએ અગ્નિષ્ટિકા અર્થાત અંગીઠીનું દાન કરવું જોઈએ. માર્ગશીર્ષ માસના
આરંભમાં ઉત્તમ મુહૂર્ત જોઈને દેવાલય, મઠ, ઘર અથવા મોટા 4 રસ્તા પર સ્વયં પ્રાતઃ વિપુલ માત્રામાં સૂકા લાકડા એકઠા કરીને અગ્નિ પ્રજ્વલિત કરીને વ્યાહતિઓથી હવન કરવો જોઈએ. આ પ્રમાણે શીતકાળમાં બંને સમયે અગ્નિ પ્રજ્વલિત કરવો જોઈએ, જેથી દીન, અનાથ, વસ્ત્રહીન ત્યાં અગ્નિનું સેવન કરીને લાભ પ્રાપ્ત કરી શકે. જો કોઈ ભૂખ્યું હોય તો તેને ભોજન પણ આપવું જોઈએ. અગ્નિ સામે બેસીને પરસ્પર ભગવત ચર્ચા વગેરે કરતા રહેવું જોઈએ. આનાથી મહાન પુણ્ય થાય છે. જો સ્વેચ્છાથી કોઈ રાજચર્ચા તથા જનચર્ચા વગેરે પરોપકારની વાતો કરે તો રોકવા નહીં. આ વિધિથી જે વ્યક્તિ અંગીઠીનું દાન કરે છે તે સૂર્ય જેવા દિવ્ય વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં તે 66,000 વર્ષ સુધી સુખ ભોગવીને પુનઃ અહીં જન્મ લે છે અને 4 વેદોનો વેતા, યાજ્ઞિક, નિરોગ, ધનવાન અને તેજસ્વી બ્રાહ્મણ થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાદાનનો મહિમા. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન અનેક પ્રકારના ગૌદાન અને ભૂમિદાનની વિધિ તેમજ મહાત્મ્ય વગેરે સાંભળ્યા બાદ હવે હું વિદ્યાદાનનો મહિમા સાંભળવા ચાહું છું, તે તમે કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, જે પ્રમાણે વિદ્યાનું દાન કરવું જોઈએ તથા તેનું જે ફળ પ્રાપ્ત થાય છે તેનું હું વર્ણન કરી રહ્યો છું. શુભ મુહૂર્તમાં સ્વસ્તિક ફૂલમાળાથી શણગારેલું એક 4 ખૂણાનું મંડળ બનાવી તેની મધ્યમાં પુસ્તકને સ્થાપિત કરી ગંધ, અક્ષત, પુષ્પ વગેરેથી તેનું પૂજન કરવું. લેખકનું પૂજન કરીને સોનાની કલમ અને ચાંદીનો ખડિયો બનાવી લેખકને આપવા જોઈએ. લેખકે સુશીલ અને અપ્રમત્ત હોવું જોઈએ. ત્યાર પછી લેખક પુસ્તક લખવાનો આરંભ કરે. તેણે એકાગ્રચિત થઈને માત્રા અનુસ્વાર, જોડાક્ષરોને સ્પષ્ટ રીતે અને શબ્દોને અલગ અલગ લખવા જોઈએ. અક્ષર ગોળ ગોળ સુંદર એક સરખા હોય. આ વિધિથી શિવ ભક્તિના કે વિષ્ણુ ભક્તિના પુરાણ, આગમ, ધર્મશાસ્ત્ર વગેરે લખાવીને અંતમાં વસ્ત્ર અને આભૂષણ વગેરેથી લેખકનું પૂજન કર્યા બાદ તે પુસ્તકને 2 વસ્ત્રોથી બાંધીને દક્ષિણા સહિત વિદ્વાન, પ્રિયભાષી, ઉત્તમ બ્રાહ્મણને અથવા સર્વના કલ્યાણ માટે મઠ, મંદિર કે સામાન્ય ઘર વગેરેમાં સ્થાપિત કરવું. આ વિધિથી જે વ્યક્તિ પુસ્તકદાન કરે છે તે યજ્ઞ અને તીર્થયાત્રા કરવાથી પણ કરોડ ગણું વધારે ફળ પ્રાપ્ત કરે છે. 1000 કપિલા ગાયનું વિધિપૂર્વક દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે એક પુસ્તકના દાનથી થઈ જાય છે. પછી પુરાણ, રામાયણ અને મહાભારત, ગીતા વગેરે પવિત્ર ગ્રંથોના દાન કરવાથી જે ફળ મળે છે તેનું વર્ણન કોણ કરી શકે છે. પ્રાતઃકાળ ઉઠીને જે પોતાના શિષ્યોને વેદ વગેરે શાસ્ત્રો તથા નૃત્ય, ગીત, કળાઓ શીખવાડે છે તેના જેવો કોઈ પુણ્યાત્મા છે? જે ભણાવનારને મહેનતાણું આપી વિદ્યાર્થીઓને ભણાવે છે તેણે ક્યું દાન કર્યું નથી? વિદ્યાર્થીઓને ભોજન, વસ્ત્ર, ભિક્ષા તથા પુસ્તક વગેરે આપવાથી મનુષ્યના બધા મનોરથ અવશ્ય સિદ્ધ થઈ જાય છે. તે વિવેકી અને દીર્ઘજીવી થાય છે તથા ધર્મ, અર્થ, કામ વગેરે સર્વ કંઈ પ્રાપ્ત કરી લે છે. રાજન, જે પણ વ્યક્તિ શાસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, 64 કળાઓ, જ્ઞાન, વિજ્ઞાન વગેરે શીખવા ચાહે છે તેની યથાશક્તિ સહાયતા કરવી જોઈએ, કેમ કે તેનાથી પરમાર્થિક લાભ થાય છે. 1000 વાજપેયી યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ સદ્વિદ્યા દાનથી પ્રાપ્ત થઈ જાય છે. શિવ, વિષ્ણુ અથવા સૂર્યના મંદિરોમાં જે વ્યક્તિ દરરોજ પુરાણ વગેરે વાંચનની વ્યવસ્થા કરાવે છે તે દરરોજ ગાય, ભૂમિ, સુવર્ણ અને વસ્ત્રદાનનું ફળ પ્રાપ્ત કરે છે. વિદ્યાહીન વ્યક્તિ ધર્મ અધર્મનો નિર્ણય કરી શકતો નથી, તેથી સદા વિદ્યાદાનમાં તત્પર રહેવું જોઈએ. બ્રહ્મા વગેરે બધા દેવતા વિદ્યાદાનમાં પ્રતિષ્ઠિત રહે છે. વિદ્યાદાન કરનાર વ્યક્તિ 1 કલ્પ સુધી વિષ્ણુલોકમાં પૂજાય છે અને ફરી ભૂલોકમાં જન્મ લઈ દાતા, ભોગી, રૂપ સૌભાગ્યયુક્ત, દીર્ઘાયુ, નિરોગી અને પૌત્રયુક્ત ધર્માત્મા રાજા થાય છે. ત્યાર પછી આવે છે તુલા પુરુષ દાનની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, પૂર્વકાળમાં સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત નામના એક બહુ મોટા પ્રતાપી અને ધર્માત્મા રાજા થઈ ગયા છે. તેમણે 30,000 વર્ષ સુધી ધર્મપૂર્વક રાજ્ય કર્યું અને પૃથ્વીને 7 દ્વીપોમાં વહેંચી તેમાં પોતાના 7 પુત્રોને પ્રતિષ્ઠિત કરી દીધા. ત્યાર પછી તેઓ વિષયોથી વિરત થઈને તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. રાજા પ્રિયવ્રતને તપોવનમાં આવેલા જાણી મોટા મોટા મહાત્મા, તપસ્વી અને મુનિગણ રાજાના દર્શન કરવાની ઈચ્છાથી તેમની પાસે આવ્યા. રાજાએ પણ પાદ્ય, અર્ધ્ય અને આચમન વગેરેથી તેમનું પૂજન કર્યું તથા મધુર વાણીમાં કુશળક્ષેમ પૂછીને બેસવા માટે આસન આપ્યું. તે જ સમયે સૂર્ય સમાન તેજસ્વી બ્રહ્માજીના પુત્ર પુલત્ય મુનિ ત્યાં પધાર્યા. પુલત્યજીને આવેલા જોઈને રાજા સહિત બધા મુનિઓ ઊભા થઈ ગયા અને તેમણે બહુ જ સત્કારપૂર્વક આસન આપી પદ્યાદિથી પૂજન કર્યું. ત્યાર પછી બધા લોકો સુખપૂર્વક આસન પર બેસી ગયા. પછી શાસ્ત્ર ચર્ચા થવા લાગી. આ જ પ્રસંગમાં મુનિઓએ સંસારના કલ્યાણની કામનાથી પુલત્ય મુનિને પૂછ્યું કે મુનિસત્તમ, પુરુષો અને સ્ત્રીઓને કયા દાન, વ્રત, નિયમ વગેરેથી સદગતિ પ્રાપ્ત થાય છે? તમે તેમનું વર્ણન કરો. તમારા મુખેથી મધુર વચન સાંભળવાની અભિલાષા અમારા ઉપરાંત રાજા પ્રિયવ્રતને પણ છે.
પુલત્સ્ય મુનિએ કહ્યું કે મુનીશ્વર, હું બધા દાનોમાં ઉત્તમ, સુગુપ્ત અને સર્વ પાપહારી તુલાદાનની વિધિ કહી રહ્યો છું, જેના આચરણથી સ્ત્રી અથવા પુરુષ બ્રહ્મહત્યા, ગૌહત્યા, પિતૃહત્યા, ગુરુપત્ની ગમન, ખોટી સાક્ષી વગેરે અનેક પાપોથી છૂટીને વિશુદ્ધ થઈ જાય છે. જો મનુષ્યને બ્રહ્મલોકની પ્રાપ્તિની ઈચ્છા છે તો તે કૃષ્ણ ચાંદ્રાયણ વગેરે વ્રત તથા તુલા પુરુષ દાન કરે. મુનિઓ કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રત વનવાસી બ્રાહ્મણો, ભિક્ષુઓ અને વિધવા નારીઓના માટે એ વ્રત શરીરને કષ્ટ આપવાથી જ સિદ્ધ થાય છે. રાજા, ધનવાન, ગૃહસ્થ આ કૃચ્છસાધ્ય ધર્મને સંપાદિત કરી શકતા નથી. ધન તો સમજો કે મનુષ્યનો બહાર રહેનારો પ્રાણ જ છે, તેથી ધનવાન લોકોએ એમને ધર્મમાં લગાવીને સાર્થક બનાવવું જોઈએ. સંસારમાં સર્વકામનાઓને પૂર્ણ કરનાર બધા દ્રવ્યોમાં શ્રેષ્ઠ સુવર્ણ છે. એ દેવતાઓમાં પ્રધાન અગ્નિદેવતાનો પુત્ર છે. વિદ્વાન વ્યક્તિએ તે સુવર્ણથી પોતાને તોલીને તેનું દાન કરી દેવું જોઈએ. આમ કરવાથી તેના સર્વ પાપ નિવૃત્ત થઈ જાય છે અને દિવ્ય શરીરની પ્રાપ્તિ થાય છે. મહારાજ, આ પ્રમાણે પુલત્સ્ય મુનિ ઋષિઓ અને રાજા પ્રિયવ્રતને તુલાદાનના મહત્વને સમજાવ્યું. તે જ વિધિ ઋષિઓએ મને કહી અને હું તમને કહી રહ્યો છું. તમે સાવધાન થઈને સાંભળો. વ્યતિપાત, આયન સંક્રાંતિ, વિષુવયોગ, ગ્રહણ, ગ્રહપીડા, દુઃસ્વપ્ન, કાર્તિકની અથવા માઘની પૂર્ણિમા વગેરે પર્વના દિવસોમાં અથવા જ્યારે પર્યાપ્ત ધન ઉપલબ્ધ થાય તે સમયે તુલા પુરુષ દાન કરવું જોઈએ. મનુષ્ય નિરંતર એ વિચાર કરવો જોઈએ કે જીવન અનિત્ય છે, સંપત્તિ અત્યંત ચંચળ છે, મૃત્યુએ કેશ પકડી રાખ્યા છે, શરીરનો અંત ક્યારે થઈ જાય નિશ્ચિત નથી, તેથી સદા ધર્મનું આચરણ કરવું જોઈએ. તેથી જ્યારે પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે દાન વગેરે કરવું જોઈએ. તે જ દાન આપવાનો યોગ્ય સમય છે. શ્રદ્ધાથી જ ફળ મળે છે. તીર્થ, દેવાલય, ગોષ્ઠ અથવા પોતાના ઘરમાં દાન કરવું જોઈએ. પોતાના ઘરના અથવા દેવાલયના પ્રાંગણમાં 16 હાથ લાંબા પહોળા પતાકા વગેરેથી સુસજ્જ એક સુંદર મંડપની રચના કરી તેની વચ્ચે 7 હાથ લાંબી પહોળી અને 1 હાથ ઊંચી ચોરસ વેદી બનાવી પછી તેની મધ્યમાં વિધિપૂર્વક દિવ્ય તુલા તોલવાનો કાંટો સ્થાપિત કરવો. 2 સ્તંભ કે જે 4 હાથ ઊંચા હોય 2 હાથ ઊંડો ખાડો ખોદી તેમાં દ્રઢ કરી દેવા. ચંદન, ખદીર, બીલી, શાલ, ઈગુદી, તીંદુક, દેવદારુ અને શ્રીપર્ણ આ 8 વૃક્ષોમાંથી કોઈ પણ વૃક્ષના લાકડાના સ્તંભ બનાવવા જોઈએ. આ કોઈ મજબૂત લાકડાના યાજ્ઞિક યજ્ઞમાં ઉપયોગી હોય તેવા વૃક્ષના લાકડાના સ્તંભ બનાવવા જોઈએ. સ્તંભની ઉપર તે જ લાકડાનું 4 હાથ લાંબુ એક ત્રાંસું લાકડું મૂકી તેમાં 96 આંગળ લાંબી લોઢાની સાંકળ લગાવવી જોઈએ. તેમાં લોઢાના 2 ત્રાજવા બનાવવા જોઈએ. મધ્યમાં તુલા પુરુષની પ્રતિમા બનાવી તેની પૂજા કરવી. આ પ્રકારની તુલાને રત્ન, વસ્ત્ર, આભૂષણ, ચંદન તથા પુષ્પમાળા વગેરેથી અલંકૃત કરવી. 3 મેખલા અને યોનિથી યુક્ત 1 હાથના પ્રમાણના 4 કુંડ બનાવી ઈશાન કોણમાં 1 હાથ લાંબી પહોળી વેદી બનાવી તેની ઉપર ગ્રહ અને દિક્પાલોનું પૂજન કરવું. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ચંદન, ફળ અને વસ્ત્ર વગેરેથી બ્રહ્મા, વિષ્ણુ તથા શંકરનું પૂજન કરવું. દૂધવાળા વૃક્ષોના પાનનું તોરણ બનાવવું અને મંડપ ચારે દ્વારો પર પુષ્પમાળા તથા પલ્લવ વગેરેથી સુશોભિત કળશોને સપ્તધાન્યની ઉપર સ્થાપિત કરવા. ઋગ્વેદ જાણનાર 2 બ્રાહ્મણોને પૂર્વ કુંડ પર, યજુર્વેદના જ્ઞાતા 2 બ્રાહ્મણોને દક્ષિણ કુંડ પર, સામવેદના જાણનારા 2 બ્રાહ્મણોને પશ્ચિમ કુંડ પર અને અથર્વવેદી બ્રાહ્મણોને ઉત્તર દિશાના કુંડ પર હવન માટે નિયુક્ત કરવા. એ ઉપરાંત એક 9મા ધર્મોપદેશક બ્રાહ્મણનું પણ વરણ કરવું. કેટલાક ઋષિઓનો મત છે કે હવનના માટે 16 ઋત્વિકોની નિયુક્તિ કરવી. વરણના સમયે દરેક ઋત્વિકને 2 તામ્રપત્ર અને 1 આસન આપવું. તલ, ઘી, સમિધા, વિષ્ટર, પુષ્પ, દર્ભ, સૂક તથા સ્ત્રુવો વગેરે બધી હવનની સામગ્રીને એકત્રિત કરી લોકપાલોના રંગની પતાકા તેમની દિશામાં લગાવવી જોઈએ અને મધ્યમાં મહાધ્વજ ઊભો કરવો જોઈએ તથા 5 રંગોવાળો ચંદરવો પણ બાંધવો જોઈએ. આ પ્રમાણે બધી સામગ્રીઓને એકત્ર કરી શિલ્પકાર્યમાં નિપુણ શિલ્પકારે બનાવેલા તે મંડપને યજમાનને દેખાડો. યજ્ઞની રક્ષા માટે યજમાને સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને ઇન્દ્રાદિક લોકપાલોનું આહ્વાન કરી તેમને બલિ પ્રદાન કરવો અને પ્રાર્થના કરવી કે તે સમયે અનેક પ્રકારના મંગલ ઘોષ, શંખ, શરણાઈ વગેરે વાદ્યોનો ધ્વનિ થતો રહે. આહ્વાન વગેરે મંત્રોનો ભાવાર્થ આ પ્રમાણે છે. ઇન્દ્રદેવ, તમે દેવતાઓના સ્વામી અને વજ્રધારી છો. બધા અમર, સિદ્ધ અને સાધ્ય તમારી સ્તુતિ કરે છે તથા અપ્સરાઓ તમારા પર ચામર ઢોળી રહી છે. તમે અહીં પધારો અને મારા યજ્ઞની રક્ષા કરો. ઇન્દ્ર દેવતાને નમસ્કાર છે. આ પ્રમાણે કહીને ઇન્દ્રનું આહ્વાન કરવું જોઈએ. અગ્નિદેવ, તમે બધા દેવતાઓના હવ્યવાહક છો. મુનિવરો બધી બાજુથી તમારી સેવા કરે છે. તમે પોતાના તેજસ્વી લોકગણોની સાથે અહીં પધારો અને મારા યજ્ઞની રક્ષા કરો. તમને પ્રણામ છે. આમ કહીને અગ્નિદેવનું આહ્વાન કરવું જોઈએ. સૂર્યપુત્ર ધર્મરાજ, તમે સર્વ દેવતાઓ દ્વારા પૂજિત દિવ્ય શરીરધારી શુભ અશુભ તથા આનંદ તેમજ યજ્ઞના અધીશ્વર છો. અમારા કલ્યાણ
માટે અમારા યજ્ઞની રક્ષા કરો, તમને નમસ્કાર છે. આમ કહીને યમનું આહ્વાન કરવું જોઈએ. નિરુતિ દેવી, તમે લોકોના અધીશ્વર તથા રાક્ષસોના નાયક છો. પિશાચનાથ, તમે વેતાલો અને પિશાચોના વિશાળ સમૂહની સાથે અહીં આવો અને મારા યજ્ઞની રક્ષા કરો, તમને પ્રણામ છે. આમ કહીને નિરુતિનું આહ્વાન કરવું જોઈએ. વરુણદેવ, વિદ્યાધરની, ઇન્દ્ર વગેરે દેવતા તમારી સ્તુતિ કરે છે. તમે સમસ્ત જળચરો, સમુદ્રો, વાદળો તેમજ અપ્સરાઓ સાથે અહીં આવો તથા અમારી રક્ષા કરો, તમને નમસ્કાર છે. આમ કહીને વરુણનું આહ્વાન કરવું જોઈએ. વાયુદેવ, તમે કાલાગ્નિના સહાયક અને પ્રાણોના અધીશ્વર છો. તમે મૃગ પર આરૂઢ થઈને સિદ્ધ સમૂહોની સાથે મારી રક્ષા કરો માટે યજ્ઞમાં પધારો તથા મારી પૂજા સ્વીકાર કરો, તમને નમસ્કાર છે. આમ કહીને વાયુને આહ્વાન કરવું જોઈએ. સોમદેવ, તમે નક્ષત્રો, સઘળી ઔષધિઓ તથા પિતરોની સાથે અહીં પધારો અને મારા યજ્ઞની રક્ષા કરો. ભગવાન, તમે મારી પૂજા સ્વીકાર કરો, તમને પ્રણામ છે. આમ કહીને સોમનું આહ્વાન કરવું જોઈએ. સંપૂર્ણ ભૂતના સ્વામી વિશ્વેશ્વર, વિશ્વમૂર્તિ, ઈશાનદેવ, તમે ત્રિશૂળ, કપાલ, ખટ્વાંગ ધારણ કરનારા પોતાના ગણોની સાથે મારા યજ્ઞમાં સિદ્ધિ પ્રદાન કરવા માટે પધારો અને હે લોકેશ, મારી પૂજા ગ્રહણ કરો. ભગવાન, તમને અભિવાદન છે. આમ કહીને ઈશાનનું આહ્વાન કરવું જોઈએ. અનંતદેવ, તમે પાતાળ તેમજ પૃથ્વીને ધારણ કરનારાઓમાં શ્રેષ્ઠ છો તથા નાગપત્નીઓ અને કિન્નરો તમારા ગુણગાન કરે છે. તમે યક્ષો, નાગેન્દ્રો અને દેવતાઓની સાથે અહીં આવો તથા મારા યજ્ઞની રક્ષા કરો. આમ કહીને અનંતનું આહ્વાન કરવું જોઈએ. વિશ્વાપતે, તમે સમસ્ત જગતના વિધાતા છો. મુનિન્દ્ર, તમે પિતર, દેવતા અને લોકપાલોની સાથે અહીં પધારો. પિતામહ બ્રહ્મણ, તમે કલ્યાણ કરવા માટે મારા યજ્ઞમાં પ્રવિષ્ટ થાઓ. ભગવાન, તમને પ્રણામ છે. આમ કહીને બ્રહ્માનું આહ્વાન કરવું જોઈએ. ત્રિલોકમાં જેટલા સ્થાવર જંગમ પ્રાણી છે તે બધા બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સાથે મારી રક્ષા કરે. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, સર્પ, ઋષિઓ, મનુ, ગાયો, દેવમાતાઓ એ બધા પ્રસન્નતાપૂર્વક મારા યજ્ઞની રક્ષા કરે. આ પ્રમાણે દેવતાઓનું આહ્વાન કરી ઋત્વિજો ને સુવર્ણના આભૂષણ, કુંડળ, ઝિંઝર, કંકણ, અંગૂઠી, વસ્ત્ર તથા સૈયાનું દાન કરવું જોઈએ. ગુરુને આભૂષણ અને વસ્ત્ર 2 ગણા આપવા જોઈએ. સર્વપ્રથમ આતાર અને યજ્ઞ દ્રવ્યથી હવન કરવો. જે ગ્રહો, લોકપાલો તથા દેવતાઓની પ્રતિષ્ઠા કરવામાં આવે તે બધાના જે તે મંત્રો સાથે હવન કરવો જોઈએ. ત્યાર પછી માંગલિક શબ્દોનું ઉચ્ચારણ કરીને વેદજ્ઞ દ્વારા અભિષિક્ત યજમાન શ્વેત વસ્ત્ર ધારણ કરી અંજલિમાં પુષ્પ લઈ તે તુલાની 3 વાર પ્રદક્ષિણા કરીને તેને આ પ્રમાણે અભિમંત્રિત કરે. નમસ્તે સર્વદેવાનામ શક્તિસ્વમ સત્યમાસ્થિતા સ્થાક્ષીભૂતા જગદ્રાતિ નિર્મિતા વિશ્વયોનિના એકતઃ સર્વસત્યાની તથાન નૃત શતાની ચ ધર્માકૃત્યમ નધ્યે સ્થાપિતાસી જગદ્દિતે ત્વમ તુલે સર્વભૂતાનાં પ્રમાણમિહ કર્તિતા મા તૈલયંતી સંસાર દુષ્વસ્વ નમોસ્તુ તે યોસો ત્વધિપો દેવ પુરુષ પંચવંશિક સ એકોધિષ્ઠતો દેવી ત્વયિ તસ્માત્રો નમો નમસ્તે ગોવિંદ તુલાપુરુષ સંજ્ઞક ત્વમ હરે તારયન્સ્માત સંસાર સાગરાત. તુલે, તમે સર્વ દેવતાઓની શક્તિ સ્વરૂપા છો, તમને નમસ્કાર છે. હે જગદ્રાતિ, તમે સત્યની આશ્રયભૂતા સાક્ષી સ્વરૂપાને વિશ્વયોની બ્રહ્મા દ્વારા તમારું સર્જન થયું છે. જગતની કલ્યાણકારણે તમારી એક તુલા પર બધું સત્ય છે, બીજી પર 100 અસત્ય છે. ધર્માત્મા અને પાપીઓની વચ્ચે તમારી સ્થાપના થઈ છે. તમે પૃથ્વી પર બધા જીવો માટે પ્રમાણરૂપ કહેવાઓ છો. મને તોડીને તમે આ સંસારથી મારો ઉદ્ધાર કરી દો, તમને નમસ્કાર છે. દેવી, જ્યાં તત્વોના અધીશ્વર 25મા પુરુષ ભગવાન છે તે એકમાત્ર તમારામાં અધિષ્ઠિત છે, તેથી તમને વારંવાર પ્રણામ છે. હે તુલા પુરુષ ગોવિંદ, તમને વારંવાર અભિવાદન છે. હરે, તમે આ સંસારરૂપી સાગરથી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષે પુણ્યકાળમાં દેવની પ્રતિષ્ઠા કરીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી તુલા પર બેસી જવું. તે સમયે તેણે ખડગ, ઢાલ, કવચ તેમજ બધા આભૂષણો ધારણ કરવા. પછી તેણે સુવર્ણ નિર્મિત સૂર્ય સહિત ધર્મરાજને બાંધેલી મુઠ્ઠીવાળા 2 હાથોથી પકડીને વિષ્ણુના મુખ તરફ જોતા રહીને સ્થિત રહેવું. ત્યાર પછી બ્રાહ્મણોએ તુલાની બીજી બાજુ યજમાનના વજનથી થોડું વધારે સોનું મૂકે. પુષ્ટકામી શ્રેષ્ઠ મનુષ્ય જ્યાં સુધી સોનાનું પલડું જમીનનો સ્પર્શ ન કરે ત્યાં સુધી સોનું મૂકે. પછી ક્ષણવાર મૌન રહીને આ પ્રમાણે નિવેદન કરે. નમસ્તે સર્વભૂતાનાં સાક્ષીભૂતે સનાતને પિતામહેન દેવી ત્વમ નિર્માતા પરમેષ્ઠિના ત્વયા ધૃત જગત સર્વ સ્થાવર જંગમ સર્વભૂતાત્મા ભૂતસ્થે નમસ્તે વિશ્વ ધારિણે. સઘળા ભૂતોના સાક્ષીભૂતના સનાતની દેવી, તમે પિતામહ બ્રહ્મા દ્વારા નિર્મિત થઈ છો, તમને નમસ્કાર છે. તુલે, તમે સમસ્ત સ્થાવર જંગમ જગતને ધારણ કરનારી છો, સર્વ જીવોને આત્મભૂત કરનારી વિશ્વધારિણી, તમને નમસ્કાર છે. ત્યાર પછી તુલા પરથી ઉતારીને
સોનાનો અડધો ભાગ પ્રથમ ગુરુને આપવો જોઈએ, તેમજ શેષ અડધા ભાગને હાથમાં જળ લઈને સંકલ્પપૂર્વક ઋત્વિજોને આપી દેવો જોઈએ. ફરી તેમની આજ્ઞા લઈ અન્ય બ્રાહ્મણોને પણ દાન આપવું, ખાસ કરી ગરીબો તેમજ અનાથોને પણ બ્રાહ્મણોની સાથે દાન આપવું જોઈએ. બુદ્ધિમાન પુરુષ તે તોડી લીધેલા સોનાને વધારે સમય સુધી પોતાના ઘરમાં ન રાખે, કેમ કે જો તે ઘરમાં રહી જાય તો મનુષ્યનો ભયપ્રદ શોક અને વ્યાધિને વધારનાર થાય છે. તેને શીઘ્ર બીજાને આપી દેવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. આ જ વિધિ પ્રમાણે ચાંદી અને કપૂરથી પણ તુલાદાન કરવામાં આવે છે. સૌભાગ્યકાંક્ષી સ્ત્રીએ કૃષ્ણ પક્ષની તૃતીયાએ કંકુ, મીઠું અને ગોળથી તુલાદાન કરવું જોઈએ. એમાં મંત્ર અને હવનની જરૂર નથી. આ વિધિ પ્રમાણે જે સ્ત્રી અથવા પુરુષ તુલાદાન કરે છે તે શ્રેષ્ઠ વિમાનમાં બેસી સૂર્યલોકમાં જાય છે. ત્યાં 1 કલ્પ સુધી નિવાસ કરી વિષ્ણુલોક, શિવલોક, વિશ્વદેવલોક, ઇન્દ્રલોક, ધર્મરાજલોક, વરુણલોક, કુબેરલોક વગેરેમાં અનેક કલ્પો સુધી નિવાસ કરીને ફરી મનુષ્યલોકમાં જન્મ લઈ ધર્માત્મા, દાની અને શત્રુવિજયી રાજા થાય છે. જે વ્યક્તિ આ મહાદાનના મહાત્મ્યને ભક્તિપૂર્વક સાંભળે છે તે પણ ત્રિવિધ પાપોથી મુક્ત થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવથી કોઈ ઉત્તમ પૂજનીય દેવતા નથી. અશ્વમેઘ સમાન કોઈ યજ્ઞ નથી. ગંગા સમાન કોઈ પવિત્ર નદી નથી અને તુલાદાન જેવું બીજું કોઈ દાન નથી. ત્યાર પછી આવે છે હિરણ્યગર્ભ દાનની વિધિ. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, તમે કોઈ એવા વ્રત અથવા દાનની વિધિ બતાવો જે કરવાથી આયુ, યશ અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, હું તમારા સ્નેહવશ સંસારના કલ્યાણની ઈચ્છાથી હિરણ્યગર્ભ દાનની વિધિ કહી રહ્યો છું, જેના અનુષ્ઠાનથી મનુષ્ય મારી ક્ષમતાને પ્રાપ્ત કરી લે છે. રાજન, સુવર્ણ અગ્નિદેવનો જ્યેષ્ઠ પુત્ર છે. તે બધી ધાતુઓમાં શ્રેષ્ઠ અને પરમ પવિત્ર છે. તેનું જો બીજું નામ હિરણ્યગર્ભ છે. તે જ જળના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ પૃથ્વી પર ઉત્પન્ન થયો. જે વ્યક્તિ ભક્તિપૂર્વક બ્રાહ્મણોને સુવર્ણનું દાન આપે છે તે મારા તુલ્ય થઈ જાય છે. મહારાજ, હવે તેના દાનની વિધિ સાંભળો. કોઈ પૂર્વકાળ, અયન સંક્રાંતિ, વિષુવયોગ, ગ્રહણકાળ, વ્યતિપાત, કાર્તિકી પૂર્ણિમા, જન્મ નક્ષત્ર, ગ્રહપીડા, દુઃસ્વપ્ન દર્શન વગેરે સમયે પ્રયાગ, નૈમિષ, કુરુક્ષેત્ર, અર્બુદ, ગંગા, યમુના, ગંગા સાગર સંગમ અને પુણ્ય નદીઓના તટ પર હિરણ્યગર્ભનું દાન કરવું જોઈએ, અથવા ઘર, દેવાલય, બગીચો, તળાવ વગેરે પવિત્ર સ્થાનોમાં આ દાન કરવું જોઈએ. સર્વપ્રથમ ભૂમિ શોધન કરીને 12 હાથ લાંબા પહોળા એક મંડપ બનાવી તેને સ્તંભ, તોરણ, પતાકા વગેરેથી અલંકૃત કરવો. મંડપની મધ્યમાં 5 હાથની વેદી બનાવીને તેમાં ચંદરવો લગાવીને તેને ફૂલમાળાથી સજાવી દેવો. વેદી પર હિરણ્યગર્ભ કળશ સ્થાપિત કરવો જોઈએ. સર્વપ્રથમ વસ્ત્ર તથા આભૂષણ શિલ્પથી પૂજન કરીને બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવી કાર્યનો આરંભ કરવો. શિલ્પીએ ઉત્તમ સુવર્ણ દ્વારા હિરણ્યમય માંગલિક કળશની રચના કરવી. તેની ઊંચાઈ 64 આંગળ હોવી જોઈએ અને મુખ ઊંચાઈના 3 ભાગનું હોય. કળશનું તળિયું મુખના માપથી અડધું રહે. તેની ગોળાઈ કર્ણિકા જેવી હોય. આ કળશ સુંદર ગ્રંથિ વિહીન હોવો જોઈએ. કળશનું ઢાંકણું મુખના પરિમાપથી 1 આંગળ વધારે હોય અને તેની સમીપ 10 અસ્ત્ર, સુવર્ણ નાલ, સૂર્યમૂર્તિ, સુવર્ણમય સૂચિ, ક્ષુર તથા કમંડળ, છત્ર, પાદુકા વગેરે બધી સામગ્રીઓની સાથે બ્રહ્માની મૂર્તિ સ્થાપિત કર્યા પછી વેદ ધ્વનિ તેમજ શંખ વગેરેનો મંગળધ્વનિ કરતા રહી બ્રાહ્મણ તે હિરણ્યગર્ભ કળશને હાથી અથવા રથમાંથી મંડપમાં લઈ આવે. ત્યાં વેદીની ઉપર 1 દ્રોણ તલ મૂકીને તેના પર તેને સ્થાપિત કરવો જોઈએ. ત્યાર પછી હિરણ્યગર્ભને કંકુ લગાડીને રેશમી વસ્ત્રથી ઢાંકી પુષ્પમાળાઓ પહેરાવી પછી ધૂપ, દીપ વગેરેથી એની પૂજા કરવી અને નીચેના શ્લોક બોલીને નમસ્કાર કરવા. ભૂલોક પ્રમુખ લોકાત્સવ ગર્ભે વ્યવસ્થિતા બ્રહ્મદયાસ્થ તેવ નમસ્તે ભુવનોદ્વહ નમસ્તે ભુવનાધાર નમસ્તે ભુવનેશ્વર નમો હિરણ્યગર્ભાય ગર્ભે યસ્ય પિતામહ ભુવનોદ્વહ ભૂલોક વગેરે બધા લોક તથા બ્રહ્મા વગેરે દેવતાઓ તમારા ગર્ભમાં સ્થિત છે. તેથી હે વિશ્વાધાર વિશ્વેશ્વર, તમને નમસ્કાર છે. જેમના ગર્ભમાં પિતામહ સ્થિત છે તેથી હિરણ્યગર્ભને પ્રણામ છે. આ પ્રમાણે પૂજા કર્યા પછી 1 રાત્રિ સુધી તેનું નિવાસસ્થાન કરવું જોઈએ. વેદીની ચારે બાજુ ચોરસ 4 કુંડ બનાવી તેમાં 4 વેદવેતા બ્રાહ્મણ ક્રમથી મૌન રહી હવન કરે. તે બ્રાહ્મણ ઉત્તમ વસ્ત્ર વગેરેથી અલંકૃત હોય તથા તેમની ગંધ, ધૂપ વગેરેથી પૂજા કરીને તેમને 2 તામ્રપત્ર આપવા જોઈએ. વેદીના ઈશાન કોણમાં ગ્રહવેદી બનાવીને તેના પર 9 ગ્રહ, 10 દિક્પાલ અને બ્રહ્મા, વિષ્ણુ તથા શિવની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરીને ગંધ, પુષ્પ, અક્ષત તથા વસ્ત્ર વગેરેથી તેમની પૂજા કરવી. પતાકા, તોરણ વગેરેથી મંડપને અલંકૃત કરવો. મંડપના દ્વારો પર રત્નયુક્ત 2 કળશ સ્થાપિત કરીને તુલા પુરુષ દાનની રીતિથી લોકપાલોનું આહ્વાન કરી નિવેદ વગેરે
બલિ આપવા જોઈએ. આ યજ્ઞમાં ખાખરાની સમિધા હવન માટે શ્રેષ્ઠ છે. ચરુ, તલ તેમજ ગાયના ઘીથી વ્યાહતી અને ગ્રહો તથા દેવતાઓના નામ મંત્રોથી 20,000 આહુતિઓ આપવી. શુભ મુહૂર્તમાં યજમાન સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરી હિરણ્ય ગર્ભનું પૂજન કર્યા બાદ આ પ્રમાણે પ્રાર્થના અને પ્રદક્ષિણા કરે. નમો હિરણ્ય ગર્ભાય વિશ્વગર્ભાય વે નમઃ ચરાચરસ્ય જગતો ગૃહભૂતાય તે નમઃ માત્રાહમ જનિત પૂર્વ મર્ત્ય ધર્મા સુરોત્તમ તદર્ભસંભાવાદ દિવ્ય દેહો ભવામ્યહમ. હિરણ્ય ગર્ભને નમસ્કાર છે. વિશ્વ ગર્ભને પ્રણામ છે. હે ચરાચર જગતના ગૃહભૂત તમને નમસ્કાર છે. હે સુરોત્તમ, પહેલા મને માતાએ જન્મ આપ્યો છે. હું મરણધર્મા છું. તે જ હું તમારા ગર્ભથી ઉત્પન્ન થવાના કારણે દિવ્ય શરીરવાળો થઈ જાઉં. ત્યાર પછી દૂધ, દહીં અને ઘીથી પરિપૂર્ણ તે કળશને મંડપમાં પ્રવેશ કરાવો. ડાબા હાથમાં સોનાની ધર્મરાજની પ્રતિમા અને જમણા હાથમાં સોનાની સૂર્ય પ્રતિમા લઈ મુઠ્ઠી વાળીને બંને ઘૂંટણોની વચ્ચે માથું કરી 5 વાર શ્વાસ લઈ શિવનું ધ્યાન કરતા રહી સ્થિત રહેવું. તે સમયે બ્રાહ્મણ હિરણ્યગર્ભ પ્રતિમાનું ગર્ભાધાન, પુષ્પન, સીમંતોન્નયન અને જાતકર્મ વગેરે સંસ્કાર કરે. ત્યાર પછી આચાર્ય યજમાનને ઉઠાડે. સંસ્કારના સમયે યજમાન કોઈ વ્યક્તિનું મુખ ન જોઈ પછી ઉઠીને પ્રદક્ષિણા કરીને વેદધ્વનિપૂર્વક યજમાનને સ્નાન કરાવવું જોઈએ અને સોનું, ચાંદી, તાંબુ અથવા માટીના 8 કળશોના અભિમંત્રિત જળથી દેવસ્યમ ત્વા આ મંત્ર દ્વારા 8 બ્રાહ્મણ યજમાનને એક પીઠ પર બેસાડી તેમનો અભિષેક કરે અને કહે, અદ્ય જાતસ્ય તેંગાની અભિષેક્ષમહે વયમ દિવ્યાનેન વપુષા ચિરંજીવ સુખી ભવ. આજે ઉત્પન્ન થયેલા તમારા આ અંગોને અમે લોકો અભિષેક કરી રહ્યા છીએ. હવે તમે આ દિવ્ય શરીરથી ચિરકાળ સુધી જીવિત રહો અને આનંદનો ઉપભોગ કરો. ત્યાર પછી યજમાન સંકલ્પપૂર્વક તે હિરણ્યગર્ભ પ્રતિમાને બ્રાહ્મણોને દાન કરી દે. બીજા બ્રાહ્મણોની પણ પૂજા કરે. યજ્ઞની બીજી બધી સામગ્રીઓ ગુરુને અર્પણ કરે. પાદુકા, છત્ર, વસ્ત્ર, આસન વગેરે વસ્તુઓ સભાસદ બ્રાહ્મણોને આપવી જોઈએ. દીન, અંધ, કૃપણ વગેરેને ભોજન કરાવીને સંતુષ્ટ કરવા જોઈએ. આ વિધિથી જે વ્યક્તિ હિરણ્યગર્ભ દાન કરે તે પોતાના કુળનો ઉદ્ધાર કરતો રહી સ્વયં પણ દિવ્ય વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત કરી લે છે. ત્યાં 100 મન્વંતર સુધી ઇન્દ્ર જેવું સુખ ભોગવી પછી ભૂલોકમાં જન્મ લઈને પરાક્રમી, ધાર્મિક, સત્યવાદી બ્રાહ્મણ ગુરુઓનો ભક્ત અને શત્રુઓને જીતનાર સંપૂર્ણ જંબુદ્વીપનો રાજા થાય છે. જે વ્યક્તિ આ વિધિને સાંભળે છે તે પણ 100 વર્ષથી વધારે સ્વર્ગનું સુખ ભોગવે છે.